હવે એટલે આની અંદર અત્યારે અડધા તીખા ગાંઠિયા નાખવાના. તીખા ગાંઠિયા? હા, જો આમ તીખા ગાંઠિયા. અમારે વાણિયા રહ્યા ને એનું મોરું મોરું ન ખાય મોરું. પણ પછી શું કરવું, વરસાદ છે, જીવડા મરે બારે ન દેવાય, શું કરવું, બને નાખો તીખા ગાંઠિયાનું શાક. ના, તીખા ગાંઠિયાનું શાક. એટલે ઘરમાં કાંઈ આદુ શાકભાજી ન હોય ને, ખાલી મરચા દઈને ગાંઠિયા હોય ને શાક બની જાય. જે સંજયભાઈ જે વેરાયટી બનાવી છે બધી અત્યારે વાનગી શિયાળા સ્પેશિયલ, તો તમારું શું કહેવું સાહેબ? સુપર છે, કાઠિયાવાડી પ્રોપર ટેસ્ટ છે એમનો. બરાબર. અને ગાંઠિયાનું શાક તો વેલ એન્ડ ગુડ છે. વેલ એન્ડ ગુડ. વારે વાહ, સરસ સરસ, એક નંબર. તમને સાહેબ? મસ્ત છે. રોટલો એકદમ ઓથેન્ટિક રોટલા જેવો રોટલો છે. હા, ચૂલાના રોટલા. શું સાહેબ? કાઠિયાવાડમાં રહીને કાઠિયાવાડી ટેસ્ટ લેવો હોય ને તો સંજયભાઈનું જ ખાવું જોઈએ. સંજયભાઈ અમારા ફેમિલી છે. વાહ સંજયભાઈ, વાહ. આ પ્રેમ છે ગ્રાહકનો. ગ્રાહક એટલે ભગવાન કીધા છે આપણે. જય માતાજી, જય મગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમારા માટે શિયાળા સિઝનમાં તમારા માટે સંજયભાઈ કંઈક ને કંઈક નવી નવી રેસીપી લઈને આવતા હોય છે. આજે બનાવવાના છે આપણે તીખા ગાંઠિયા, ટમેટા, લીલા મરચા, ભરેલા મરચાનું શાક. સંજયભાઈ, ઓ જય અન્નપૂર્ણામાં, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય. આજે શું વાનગી આપી રહ્યા છો? આજે શિયાળું ચાલુ થાય ને, શિયાળાની જ વસ્તુ આવે ને, ખરેખર શિયાળો આવે ને એટલે આમ થાય મન મૂકીને વૈસાદ કરી. સાકી એટલા આવે, વસ્તુ એવી આવે, અલગ અલગ વસ્તુ બનતી હોય. પણ આજની રેસીપી આપણે બનાવી છે તીખા ગાંઠિયા, હાથેથી પાડેલા તીખા ગાંઠિયા. ઓકે. પછી ભરેલા મરચા, હા, પછી ટમેટા અને લીલી ડુંગળી નું શાક. અને ભાખરી ની એને ખાધું હોય અને ખરેખર સ્વાદ સુગંધ કા રાજા. ઘરમાં આવીને રાજા એમ કે બેગમ આજ તો તું ક્યાં ખાના બનાવ્યા. એટલે આ વસ્તુ એવી છે. સંજયભાઈ, તમારા જેટલા વિડીયો જોઈ રહ્યા છે લોકો, એટલા વખાણ કરે છે કે અત્યાર સુધીની રેસીપી આપણે તો બનાવતા હોય છે ઘરે, પણ સંજયભાઈ ની જે હાથની વાનગી બનાવે છે એ કઈક અલગ બને છે. બસ અન્નપૂર્ણાના આશીર્વાદ છે, ગુરુવરોના આશીર્વાદ છે, ગુરુદેવોના આશીર્વાદ છે, સનાતન ધર્મના આશીર્વાદ છે. એટલે ખરેખર એને સ્વાદ પૂરવો છે. મહેનત આપણે કરવાની હોય, પણ ખરેખર આ 30 વર્ષ મને થયા પણ હજી મેં આજની તારીખમાં રસોઈના વગર મૂક્યા નથી. અને ન મૂકવાનું એક જ કારણ છે કે હું મારા ગ્રાહકને મારે કેવું બનાવીને ખવડાવવું છે દિલથી. બસ એ જ મારો ભાવ અને એ જ મારો હેતુ. અને લોકો ખુશ થવા જોઈએ. બસ આનંદ આવવો જોઈએ માણસોને. અને ખુશ થયા પછી એમ કહે કે ખરેખર અમે સારું બનાવ્યું, સારું બનાવીને ખાધું. આનાથી ઘણા લોકો રસોઈ ઉપર પણ ચડ્યા છે, ઘરે રસોઈ બનાવે છે, નાના નાના ટિફિન ઘરવાળા પણ આનાથી રસોઈ લે છે. એટલે આનાથી અનેક ફાયદા છે. સંજયભાઈ, તમે અત્યાર સુધીમાં કઈ રસોઈ ચાખી નથી હજી? મેં નથી ચાખી. હું આ મજબૂર દુકાન જમાડી અને સ્ટાફને કહું છું ચાખી લ્યો. પછી એમ કે અત્યારે કેમ ચખાઈ કીધું બરાબર છે. કદાચ એમ કે છેલ્લે આટલું મીઠું નાખો. 99% ઉપર ભગવાનની કૃપાથી હજી લગી હાથ થઈ ગયો નથી. 12 વર્ષની ઉંમરે પેલો વઘાર કર્યો હતો. મારા પપ્પાને જયારે પેરેલિસિસનો એટેક આવ્યો, પક્ષઘાત આખા અંગમાં થઈ ગયું, ત્યારે 12 વર્ષની ઉંમરે પેલો વઘાર કર્યો હતો રસોઈનો. બસ ચોથી આજની તારીખ લગી ઉપર વઘાર ફરવા પડી ગયા. એનો આશરો લઈને બેઠો હતો અને વઘાર કરતો જ રહું છું. અને તમે મારા બધા એમ કે મોનોપોલી પણ તમે અત્યારે લગીની અંદર જેટલા મારા વિડીયો જોશો ને, મારી એક હરખા કોઈ પણ વઘાર નહીં હોય. તમે જોઈ લેજો, હરેક વઘાર અલગ અલગ હોય. મારા મનમાં જે વઘાર આવે, મને વિચાર આવે, એ વઘાર કરું. એનું નામ સંજય કેટરર્સ. માગે 20 ને આપે 30, દ્વારકાધીશ. ઘણા બધા લોકો એવી કોમેન્ટ કરે છે કે ભાઈ વઘાર તો બધા સેમ જ હોય છે, પણ વઘાર ભાઈ સેમ નથી હોતા. તમે સંજયભાઈના ઘણા બધા વિડીયો જોયા છે. રેસીપીની અંદર કંઈક ને કંઈક નવું યુનિક, વઘારની અંદર યુનિક હોય છે. તમને કંઈક ને કંઈક નવું નવું જોવા મળતું હોય છે. કરી દે શરૂઆત આપણે, અને મજા જ આવે ને નવું નવું જોવે. હા, જો આ સૌથી પહેલા ભરેલા મરચા, લસણની પેસ્ટ, આદુ, ટમેટા, મરચા, લીમડો, લીલી ડુંગળી, ઓકે, અને બેટામાંથી દહીં આવવા દે. અને તીખા ગાંઠિયા હજી પડે છે. કારીગર લાઈવ હાથના પાડેલા ગાંઠિયા બનાવવાના છે અહીંયા નહીં. ઈ તો ગોડાઉને બનેલા હોય, પછી અથવા બજારમાંથી લઈ લીધા હોય. એટલે અત્યારે શું અહીંયા છે તીખા ગાંઠિયા, અત્યારે ફંક્શન નાનકડું છે અહીંયા, એટલે બજારમાંથી જ લીધા છે. સાચું કહું છું, અહીંયા નથી બનાવ્યા. તો લાઈવ તીખા ગાંઠિયા રેસીપી બતાવી દઈ ને.
હા. એમ હમણાં અમારે કમલભાઈ લઈને આવશે ગાંઠિયા. ચાલો આ તેલ હવે એમ મને કે છે કે હવે મને કાંઈક વઘાર કરો એટલે વઘાર કરી. બોલે શ્રી અન્નપૂર્ણા માત કી જય. ધુવાણા કાઢી રહ્યા છે. ધોણા કાઢી રહી છે. જો આ ભરેલા મરચા ભરેલા રેડી મરચાં. રેડ. હા હા બધા એમ કે આમાં કેમ હુકો વઘાર નથી, પણ નો આવે વઘાર હુકો. એટલે જ છે આ નામ સંજય કેટરર્સ. જય જિનેન્દ્ર. ભાઈ આમાં રાઈ જીરું કઈ નથી હો ભાઈ. આ સંજયભાઈ નો વઘાર છે. સંજયભાઈ આગળ કંઈક ને કંઈક નવી નવી રેસીપી તમને જોવા મળશે. જો, હા. કેવી સુગંધ આવી. આદુ આ લસણ ની પેસ્ટ હતી. આમ આવતો જ ને. મરચા નાખ્યા બાદ લસણની મરચા પેસ્ટ પછી લસણ ની નાખી. પેસ્ટ, આદુ. એ જો આ ખરખું હોતરાય છે. ચલો ફાસ્ટ કરો, બેસ ફાસ્ટ કરો. જો આ લસણ અને મરચા પાકે છે આમાં, હા અને 10 મિનિટ સુધી પાકવા દેવાના. આ પાકી જાય પછી એક પછી એની અંદર મસાલા નાખતા રહેશું. સાદું ને સિમ્પલ શાક છે. ખરેખર ભાખરી હારે બહુ મજા આવે ખાવાની, બહુ મજા આવે ભાખરી ખાવાની. સાથે ભાખરી સાથે બરાબર. ટમેટા. ઉપરથી નાખ્યા છે ટમેટા હા, અને આ છે લીલી ડુંગળી. લીલી ડુંગળી. જો આ શિયાળું, આ ખાલી આની અંદર કઈ નો નાખ્યું હોય ને, આ ખાલી રોટલા ની અંદર ખાધું હોય ને તોય મોજ પડી જાય હો. આપણે ભરેલા મરચા, તીખા ગાંઠિયા, લીલી ડુંગળી નું વઘારેલું શાક છે ભાઈ, ધમધમાટ. મિત્રો આવું શાક તમે અત્યાર સુધી ક્યાંય નહીં ખાધું હોય, પણ જે સંજયભાઈ જે અંદર બનાવી રહ્યા છે તીખા ગાંઠિયા, લીલી ડુંગળી, અહીં આવી જા. ભરેલા મરચાનું શાક, ઉપરથી પડશે હવે હળદર. હા, હળદર, તીખું મરચું. આ છે તીખું મરચું. તીખા ગાંઠિયાનું શાક છે એટલે તીખું જ મરચું, પણ તીખું ન લાગે. બરાબર. હા, તીખું ન લાગે એમ? ન લાગે, ન લાગે. જો મિત્રો ગ્રેવી એટલી મસ્ત બની છે. જો આ દહીં, અને ઈ પાછું ક્યાંનું ખબર છે? સુલીકુદામાં જૈન ડેરી, જૈન ડેરી, અમદાવાદ થી આવે તે અમદાવાદનું સ્પેશિયલ જૈન ડેરીનું દહીં. મગાવી છે. અને ખરેખર જૈન ડેરી છે ને અમારા વાણિયાની જૈન ડેરી, ખરેખર એની એક એક વસ્તુની એક એક પ્રોડક્ટ તમે રાખજો. જૈન ડેરીનું પનીર છે, દહીં છે. વાહ રે વાહ, ચોસલા પડે ચોસલા. સંજયભાઈ ડગરા ડગરા, લગડી માલ લગડી, હોનાની લગડી. આ દહીં જૈનનું જે દહીં છે, જૈન ડેરીનું, જૈન ડેરીનું દહીં. જૈન ડેરીનું દહીં ચોસલા પડે. અને અત્યારે ઉપરથી હવે પાણી. હા 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 કરી નાખો ગેસ ફાસ્ટ. સંજયભાઈ રેડી, તમે જોઈ લ્યો. શું છે? ગાંઠિયા નથી પડ્યા. હજી તો ગાંઠી, હજી તાણે ઉકાળશું, આમ ખડખડાવશું, આમ ઉબર છે. ઉભરા પછી એનો હા એમને એમ ખાવાનું મન થઈ જાય. ઓ રેડી રેડી. સ્વાદ અનુસાર થોડુંક મોરું મરચું. મોરું મરચું. હા, સ્વાદ અનુસાર મોરું મરચું. હવે ઉપરથી પડશે નમક સ્વાદ અનુસાર. ધાણા જીરું. હા, જે ઘટ ગ્રેવી કરવા માટે ધાણા જીરું. સ્વાદ આવે ને? હા હા, સ્વાદ આવે. ધાણા જીરાથી સ્વાદ આવે. ખાલી જીરું પાવડર આવે, ખાલી ધાણા પાવડર આવે, પણ આની અંદર આપણે આખું જીરું એટલે નથી નાખ્યું કે એનો સ્વાદ અહીંયા આવશે. બરાબર. હવે આ રસો અહીંયા પેલા, હવે જો આ રસો ઉકળવા માંડ્યો, હા, જો એક ખરખો થઈ ગયો, એક રસ. એકદમ ખટખટવા હા, માંડ્યું જો છે. આમાં એમ. હા. હવે એટલે આની અંદર અત્યારે અડધા તીખા ગાંઠિયા નાખવાના. તીખા ગાંઠિયા. હા, જો આમ તીખા ગાંઠિયા. એટલે ભાઈ આ રેસીપી અત્યાર સુધીમાં ક્યાંય આવી નથી હો. હા, ઓ ખબર. રાજગોયલ બ્લોક માં તો લગભગ નથી આવી હો. નથી આવી, ઓમાય નથી આવી. એમ જો 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 આમ જો આમ. લીલી કોથમરી. ડુંગળી. ઉપરથી આવશે ધાણા ભાજી. હા, કોથમરી. કોથમીર. શાક જો હવે આ જો શાક હલાવી જો. એ માનપૂર્ણા. જય હો, જય હો, જય હો. હા. સંજયભાઈ આ અત્યાર સુધીમાં કમલેશ મોદી વ્લોગમાં નથી આવી, હા, મારા વ્લોગમાં નથી આવી, ફર્સ્ટ ટાઈમ છે. સાચું હો, 100%.
આવું તો ઘણું ઘણું નવું નવું આવશે, તમે જોવો ને. આ બધી તમે કહો છો ને જેમ કે વિસરાઈ ગયેલી વાનગી, હા, આપણી બધી વિસરાઈ ગયેલી વાનગીઓ છે હા. બધી. આમ બોલે હું વિસરાઈ ગયેલી વિરાસત લોકો બધા જ ભૂલી ગયા છે. હા, પણ હવે આ બધી વસ્તુ પેલાના સમયમાં શું હતું, ચોમાસું હતું ને, તીખા ગાંઠિયા લઉં, ચોમાસું હતું ને એટલે શું હોય, વરસાદ પાણી આવતા હોય એટલે સેવ ગાંઠિયાનું શાક બનાવે, ખાલી ગાંઠિયાનું શાક બનાવે. અમારે વાણિયા રહ્યા ને એનું મોરું મોરું ન ખાય મોરું, પણ પછી શું કરવું, વરસાદ છે, જીવડા મરે બારે ન દેવાય, શું કરવું, બને નાખો તીખા ગાંઠિયાનું શાક, ના તીખા ગાંઠિયાનું શાક. એટલે ઘરમાં કાંઈ આદુ વગર શાકભાજી ન હોય ને, ખાલી મરચા દઈને ગાંઠિયા હોય ને શાક બની જાય. અને બધાના ઘરમાં તીખા ગાંઠિયા તો હોય જ. હા, કાંઈ ન આવડે તો આ તો હા, આવડે. અને હોટલોમાં બહુ ઓછું મળતું હોય જોવા. હા. ગાંઠિયા કાજુ ગાંઠિયાનું મળે, સેવ ગાંઠિયાનું મળે, પણ તીખા ગાંઠિયાનું શાક તમે બનાવો. ઈ હજી અને- સુધી આપણે મેં નથી સાંભળ્યું. અને હજી એક તીખા ગાંઠિયાની અંદર એક આખું નવું શાક આવશે, આખું હા. સરપ્રાઈઝ રહેશે તમારા માટે. આ વાહ. શિયાળુ વાસણામાં જ લઈ લેશો આપણે સ્પેશિયલ. મિત્રો અત્યાર સુધીમાં મેં તીખા ગાંઠિયાનું શાક હજી સુધી મેં પોતે નથી રેસીપી વિડીયો બનાવ્યો. લેજો છે. સંજયભાઈ ફર્સ્ટ ટાઈમ મને આપ્યું છે. તીખા ગાંઠિયા, લીલી ડુંગળી, ભરેલા મરચા, ટમેટાનું શાક. તીખા ગાંઠિયા, ભરેલા મરચા, લીલી ડુંગળીનું શાક. બસ રેડી. સંજયભાઈ ચકાચક. મસ્ત ચકાચક બનાવ્યું જય તમે. જલાદ, જય હો, જય હો, જય હો. હા હા, કાંઈ ઘટે નહીં. સંજયભાઈ અત્યારે કમ્પ્લીટ. શાક તૈયાર હો ભાઈ. અગ્નિ દેવતા જમી દઈએ ને અમારે, જો. જય માન, જય જય મા. માન.